તો કેમ છો? જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો પહેલાં તો બધાને શુભ સવાર અને વ્લોગ ચાલુ કરું છું। તો હવે વાગી ગયા છે સવારના 10 જેવું થઈ ગયું છે। તો આજ થોડુંક મોડું થઈ ગયું હતું ઉઠવામાં, એટલે મોડા આવ્યો ગેરેજમાં, ચા પાણી નાસ્તો કરી લીધા। તો પછી થોડીક વાર બેઠો હતો, પછી હવે આવ્યો છું। તો ચાલો હવે વ્લોગ ચાલુ કરું છું। તો વાગી ગયા છે 10। તો આવ્યો તો થોડીક વાર ગેરેજમાં બેસવા માટે। તો થોડીક વાર બેહું અને કાલનો વ્લોગ છે એ અપલોડ કરવાનો છે, તો એ કરી દઉં। એડિટિંગ તો થઈ ગયું છે, હવે વિડીયો અપલોડ કરી દઉં એટલે એ થતું થાય, બપોર થાય તો આવી જાય। કારણ કે કાલ રાતે મોડું થઈ ગયું હતું એડિટિંગ કર્યું ને, તો પછી રાતે 12 વાગી ગયા હતા, એટલે પછી અપલોડ કરવાનો વારો ન આવ્યો। પછી સુઈ ગયો તો પછી મેં કહ્યું સવારે કરી નાખી। ચાલો હવે થોડોક અહીંયા કચરો છે એ વારી ચોરી નાખીએ, આપણે સાફ સૂફ કરી નાખીએ, વારી નાખી અને પહેલાં વિડીયો અપલોડ કરી દઉં વ્લોગ કાલનો છે એ, પછી થોડુંક આપણે સાફ સફાઈ કરી નાખી। તો વ્લોગ જોતા રહેજો। આજે તો કાંઈ કામકાજ છે નહીં, એટલે ગેરેજમાં બેસશું આપણે। તો ચાલો હવે પછી આપણે વ્લોગ આગળ વધારશું। હવે વ્લોગને અપલોડ કરી દઉં એટલે એ બપોર થાય તો આવી જાય, કારણ કે પછી બપોર 12 વાગી જાય ને તો નેટ પાછું ચોંટવા મળશે, તો વ્લોગ અપલોડ નહીં થાય, એટલે વહેલા હાર કરી દઉં। તો ચાલો વ્લોગ જોતા રહેજો। તો કેમ છો બધા? હવે આવી ગયો છું ગેરેજમાં। તો હવે જમી લીધું છે, તો હવે આવ્યો તો ટીવીએસ અંદર મૂકવા માટે। તો હાલો હવે ટીવીએસને અંદર મૂકી દઉં। તડકો બહુ આવી ગયો છે, બાયણે રાખ્યું હતું, બહાર ગયો તો વસ્તુ લેવા, એટલે તો અંદર રાખી દઉં, તડકો બહુ આવી ગયો છે। તો હવે વાગી ગયા છે બપોરના 2। તો થોડીક વાર લાગી ગઈ, 2માં થોડીક વાર છે 10 મિનિટની। તો હવે જમવાનું મોડું હતું એટલે થોડીક વાર લાગી ગઈ, કપડાને એવું ધોતા હતા મારા મમ્મીને, એટલે વાર લાગી ગઈ જમવામાં। તો હવે જમીને આવ્યો છું ટીવીએસ અંદર મૂકવા માટે। તો હવે થોડીક હોઈ જાવ જમીને, પછી આપણે વ્લોગ આગળ વધારશું। તો વ્લોગ જોતા રહેજો, પછી આપણે ચાલુ કરશું। અંદર મૂકી દીધું ટીવીએસ। તો કેમ છો બધા? આવી ગયો છું ગેરેજમાં। તો નાઈ ધોઈને હવે કમ્પ્લીટ થઈ ગયો હતો ને, પછી ગયા હતા માર્કેટમાં। તો મારી બેનને કંઈક કાનનું બુટિયું નીકળી ગયું હતું, એટલે નાની બેનને એટલે પહેરાવા ગયા હતા તો હોનીની દુકાને। તો હવે જાઉં છું, ફાટીના ઓલા પ્લાસ્ટિક આવે એ લેવા જવાના છે, અને ચૂનાનું પાઉચ છે તો એ લેવા જાઉં છું। પછી જવાનું છે દૂધ લેવા। તો ચાલો વ્લોગ જોતા રહેજો। હવે વ્લોગ આગળ વધારું છું। તો વાગી ગયા છે હવે 7:30 માથે થઈ ગયું છે, 8માં 10 મિનિટની જ વાર રહી છે। તો હવે વ્લોગ આગળ વધારું છું। તો હવે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો તો ક્યારનો, પછી ગયા હતા અમે। તો હવે જાઉં છું ચૂનો ને એ બધું લેવા। તો ચાલો ટીવીએસને બહાર કાઢું, તો વ્લોગ જોતા રહેજો। તો હવે ટીવીએસને બહાર કાઢી નાખ્યું છે। તો હાલો હવે વ્લોગ જોતા રહેજો, પછી આપણે ધીરે ધીરે વ્લોગ આગળ વધારતા રહેશું। તો પેલા હે ને એ લેતો આવું ચૂનો નહીં, પછી દૂધ લેવા જવાનું છે। તો હાલો હવે ગેરેજ કરી દો બંધ। હવે લઈ લીધું છે ચૂનાનું પાઉચ, અને પ્લાસ્ટિકે લઈ લીધું છે બાકીનું, ને દૂધે લઈ લીધું છે। તો હવે નીકળી ગયો છું ઘર બાજુ। તો હાલો વ્લોગ જોતા રહેજો, પછી આપણે
જો આવી ગયો છું ગેરેજમાં. તો હવે સાંજના વાગી ગયા છે 8:30 જેવું થઈ ગયું છે ને, માથે 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આવ્યો તો ટીવીએસ અંદર મૂકવા માટે. તો હવે વિલોગને કરું છું અહીંયા પૂરો. વિલોગ સારું લાગ્યો હોય તો એક લાઈક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ભૂલ્યા વગર, અને બાજુમાં આપેલું બે લાઇકન દબાવી દીજો એટલે મારો નવો વિલોગ આવે ને એટલે તમને તરત ખબર પડી જાય. અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો. તો ચાલો હવે ટીવીએસ અંદર મૂકી દઉં. કાકા હજી આવ્યા નથી, કામે ગયા છે. તો હવે અંદર મૂકી દીધું ટીવીએસને. તો હવે વિલોગને કરું છું અહીંયા પૂરો. હવે જઈને પપ્પાને કાકા બે આવે એટલે જમી લઈશ, પછી જમીને વિલોગને એડિટિંગ કરી નાખું ને અપલોડ કરી દઉં. તો ચાલો લગભગ કાલ સવારમાં આવી જાય તો આવી જાય વિલોગ. તો જોઈ લેજો અને લાઈક કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. તો ચાલો હવે કરું છું વિલોગનો અહીંયા પૂરો. મળીએ કાલના નવા વિલોગમાં. તો હવે કરું છું ગેરેજ બંધ.